અંજીર વેજ છે કે નોન વેજ, એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ડ્રાય ફ્રૂટ્સ ખાવા કોને ના ગમે, પણ દરેક લોકો સામાન્ય રીતે ડ્રાય ફ્રૂટ્સ ખરીદીને નથી ખાઈ શકતા, કારણ કે તેની જે કિંમત છે ઘણી ઊંચી હોય છે. અને આવું જ એક ડ્રાય ફ્રૂટ છે અંજીર. આ અંજીર જે છે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, અને તેની પાછળનો જે કારણ છે એ એવું છે કે લોકો ચર્ચા કરી રહ્યા છે કે અંજીર વેજ છે કે નોન વેજ છે, એટલે કે અંજીર શાકાહારી છે કે માંસાહારી. હવે તમને શું લાગે છે, અંજીર શાકાહારી છે કે માંસાહારી? એ જાણતા પહેલા એક કામ કરી લઈએ કે આપણે અંજીરનો જે ઇતિહાસ છે તેને જાણી લઈએ. તો આ જે અંજીર છે તેનો ઇતિહાસ વર્ષો જૂનો છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલા અંજીર ખાવાની શરૂઆત મિડલ ઇસ્ટના લોકોએ કરી હતી. એ બાદ આ જે અંજીર છે દક્ષિણ પશ્ચિમ એશિયામાં પહોંચ્યું, અને ધીરે ધીરે આ અંજીરનું મહત્વ આટલું બધું વધી ગયું કે આ ગામના આ દેશના લોકોએ અંજીરના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. અને એવું પણ કહેવાય છે કે આ જગ્યા પર અંજીર ઉગવાની શરૂઆત 11,000 વર્ષ પહેલા થઈ હતી. હવે ધીરે ધીરે આ અંજીર જે છે 16મી સદીમાં USA પહોંચ્યું અને 17મી સદીમાં જાપાન પહોંચ્યું હતું. જો કે ભારતમાં અંજીર ખાવાની શરૂઆત ઘણી મોડેથી થઈ હતી, અને ભારતમાંથી આ અંજીર નથી ઉગ્યું, કારણ કે ભારતના જે જૂના આયુર્વેદિક ગ્રંથો છે તેમાં અંજીરનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. જો કે ધાર્મિક રીતે અંજીરનું ઘણું મહત્વ છે. હવે પ્રશ્ન એ કે અંજીર વેજ છે કે પછી નોન વેજ? તો એવું કહેવાય છે કે અંજીર ફળ ઉગે એ માટે એક નાનું જીવજંતુ પોતાનો જીવ જે છે એ ત્યાગી દે છે કે મરી જાય છે. હવે આ જે જીવ છે તેનું નામ છે ભમરી. આ જે ભમરી છે અંજીરના ફૂલમાં ઈંડા મૂકે છે, અને આ ફૂલની અંદર જ અંજીરનું ફળ ઉગે છે, અને તેને સૂકવીને આપણે ડ્રાયફ્રૂટ બનાવીએ છીએ. હવે જ્યારે પણ માદા ભમરીને ઈંડા મૂકવા હોય ત્યારે તે અંજીરના ફૂલની અંદર જાય અને ફળનું જે બીજ હોય છે તેની અંદર ઈંડા મૂકે છે. પણ ઘણી વખત એવું બને કે આ જે માદા ભમરી છે એ દર વખત અંજીરના ફૂલમાંથી બહાર નથી નીકળી શકતી, અને ઘણી વખત એવું પણ બને કે આ જે માદા ભમરી છે એક વખત ફૂલની અંદર ઘૂસી ગયા બાદ તેના જે પંખ એટલે કે જે પાંખ છે એ બધું તૂટી જાય છે, અને તેના કારણે ત્યાં અંદર ને અંદર મરી જાય છે. તેના કારણે તે ફળમાં પણ ભળી જતી હોય છે. હવે એવું કહેવાય છે કે અંજીરના ફળની અંદર ફિકિન એન્ઝાઇમ કરીને એક પોષક તત્વો હોય છે જે આ ભમરીને ખાઈ જાય છે, અને તેના કારણે જ અંજીરમાં આ ભમરી ભળી જતી હોય છે. જો કે ઘણા લોકો એવું પણ કહે છે કે આ જે ફિકિન એન્ઝાઇમ છે એ અંજીરને પૂરી રીતે ખાઈ જાય છે અને તેનું પ્રોટીનમાં પરિવર્તિત કરી દે છે. તેના કારણે અંજીર જે છે એ નોનવેજ નહીં પણ વેજ ગણવામાં આવે છે. તમારું શું માનવું છે કે અંજીર વેજ છે કે નોનવેજ, એટલે કે શાકાહારી છે કે માંસાહારી? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો, અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.